નમસ્કાર મિત્રો, સ્વાગત છે સ્ટડી વિથ એસ્પિરન્ટમાં. આજે આપણે વાત કરીશું ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે તેવો વિશ્લેષણાત્મક નિબંધ માટે કોમન પ્રસ્તાવના અને કોમન ઉપચાર વિશે. આ પ્રસ્તાવના અને ઉપસંહાર ગમે તે વિષય પર વિશ્લેષણાત્મક નિબંધ લખવાનો હોય તો તમે આનો વાપર કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ પ્રસ્તાવના. સામાજિક સમસ્યાઓ, ટેકનોલોજી, બેરોજગારી, સોશિયલ મીડિયા કે વર્તમાન પ્રભાવ માટે. આધુનિક યુગ એ પરિવર્તન અને સ્પર્ધાનો યુગ છે. સમયના વહેણ સાથે માનવ જીવનમાં અનેક નવા આયામો ઉમેરાયા છે, જે પોતાની સાથે અનેક લાભો અને ડિજિટલ પડકારો લઈને આવ્યા છે. કોઈ પણ સિક્કાની જેમ પ્રત્યેક પરિસ્થિતિ કે વિષયની બે બાજુ હોય છે, અને તેને તટસ્થ દ્રષ્ટિએ તપાસવી એ જ સાચું બૌદ્ધિક વિશ્લેષણ છે. આજે જ્યારે આપણે આ વિષયના વિવિધ પાસાઓ પર દૃષ્ટિપાત કરીએ છીએ, ત્યારે તેના મૂળભૂત કારણો, તેની સમાજ પર થતી અસરો અને ભવિષ્યની શક્યતાઓને સમજવી અનિવાર્ય બને છે. પ્રસ્તુત નિબંધમાં બાબતે પક્ષ, વિપક્ષ, કારણ, પરિણામ અને તેની વર્તમાન પ્રાસંગિકતાનું ઊંડાણપૂર્વક અને તાર્કિક વિશ્લેષણ કરવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ છે આપણી વિશ્લેષણાત્મક નિબંધ માટેની કોમન પ્રસ્તાવના. હવે પ્રસ્તાવના પછી નિબંધનો મધ્ય ભાગ એ દરેક ઉમેદવાર એટલે કે દરેક વિદ્યાર્થીએ પોતાની બૌદ્ધિક ક્ષમતા અને પોતાના વિચારો દ્વારા લખવાનું રહેશે. ત્યારબાદ આ નિબંધ માટે કોમન ઉપસંહાર એટલે કે કન્ક્લુઝનની આપણે વાત કરીશું. તો આ નિબંધ માટે ઉપસંહારમાં સમસ્યાના ઉકેલ અને તારણ આપવા જરૂરી છે, જેથી પૂરેપૂરા નિબંધનો સંપૂર્ણ સાર આપણે કન્ક્લુઝન સાથે નિરીક્ષકને બતાવી શકીએ. ઉપસંહાર. ઉપરોક્ત વિગતો પરથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સમસ્યા કે પરિસ્થિતિ તેની જાતે ઉદ્ભવી નથી. તેની પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે. વિશ્લેષણના અંતે આપણે એ સ્વીકારવું રહ્યું કે માત્ર નકારાત્મક પાસાઓ જોઈને અટકી જવું તે ઉકેલ નથી, પરંતુ સકારાત્મક અભિગમ સાથે આગળ વધવું એ જ સમયની માંગ છે. જો સરકાર, સમાજ અને નાગરિકો પોતપોતાની જવાબદારી સમજને યોગ્ય દિશામાં પ્રયત્ન કરશે તો ગમે તેવા જટિલ પડકારોને પણ અવસરમાં બદલી શકાશે. કોઈ પણ બાબત અંતિમ સત્ય નથી હોતી, પરંતુ આપણી સમજણ અને વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા જ આપણે તેને કલ્યાણકારી બનાવી શકીએ છીએ. ભવિષ્ય પ્રત્યે સજાગ અને સજ્જ રહેવું એ જ આપણી પ્રગતિનો સાચો માર્ગ છે. તો મિત્રો, આવા જ આઈએમપી નિબંધ એટલે કે શિક્ષણલક્ષી નિબંધ, વર્ણનાત્મક નિબંધ, ચિંતનાત્મક નિબંધ કે વિશ્લેષણાત્મક નિબંધની કોમન પ્રસ્તાવના અને કોમન ઉપસંહારના વધારે વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.